3-4 દિવસથી અહીંયાના લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી. ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા હતા. જવાબદાર અધિકારી હોય કે એ કામ કરનાર કોન્ટ્રાક્ટર હોય તો એની સામે શું પગલાં લેવામાં આવશે? કોન્ટ્રાક્ટરોને દંડ આપીને 5-10 હજાર કે 20-25 હજારનો દંડ આપીને એને કોન્ટ્રાક્ટરોને છોડી દેવામાં આવે છે. સત્તા પક્ષમાં બેઠેલા જે બેરા મૂંગા બની ગયા છે એ લોકોને જાગૃત થાય એવા અમે પ્રયત્નો કરીશું. અને અહીંયા ઓછામાં ઓછા 500થી 600 માણસોને અસર થઈ છે. એમાંથી લગભગ 13થી 14 તો દાખલ છે. ફરિયાદ કરવી તો કોને કરવી, કહેવું તો કોને કહેવું, જવું તો ક્યાં જવું, આ સમસ્યા આકાંક્ષા પરિવારની પ્રજાની છે. બાકી તમે બોલશો નહીં, દબાઈને રહેશો તો કોઈ મતલબ નથી વોટ આપવાનો. આવા હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીવાળા માણસોને પ્રજા ચૂંટીને લાવે તો આ ગટર કે પાણીના ઢાંકણા કામ કોણ કરવાનું છે? પ્રજાએ પોતે સમજવાનું. ઇવન ચોમાસામાં પણ પાણી અમારી અડધી સોસાયટી ભરેલી હોય છે. ચોમાસામાં પણ એટલું બધું મચ્છર ને એટલી ગંદકી હોય છે ને કે ગટરમાંથી પણ પાણી બેક મારે, કોઈ અહીંયા જોવા પણ આવતું નથી. સત્તાધાર સુધીની બધી સોસાયટીઓમાંથી ગણશો તો 2 થી 3 હજાર પબ્લિક માંદી છે. 9 મહિનાની દીકરીને રાત્રે 2 વાગે ઇમરજન્સીમાં એડમિટ કરેલી છે. કે જેના બેદરકારીના કારણે આ બધા બીમાર પડ્યા છે, આટલી બધી પ્રોબ્લેમ થઈ છે, એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. નમસ્કાર, મારું નામ છે જીતવર્ધનસિંહ. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. અને આજે આપણે ઘાટલોડિયા વિસ્તારની અંદર આપણે આકાંક્ષા સોસાયટીમાં આવે છે, જ્યાં ગઈકાલે ગટરના પાણીના લીધે અને ખરાબ પાણીના લીધે અહીંયા લોકો પીડિત થયા છે અને લોકો બીમાર થયા છે. તો આપણે અહીંયા લોકોને પૂછીશું, જે સોસાયટી મેમ્બર્સ છે અને અહીંયા જે હાજર લોકો છે, કે અહીંયા એમને શું તકલીફ પડી છે અને સરકારે અત્યારે શું કામગીરી કરી છે. કેમ કે આ જે વિસ્તાર છે એ આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે મેયર શ્રી રિતેશભાઈ છે, જે હમણાં નવા મેયર બન્યા છે, એમના હસ્તકમાં આવે છે. તો આપણે અહીંયા લોકોને પૂછીશું કે અહીંયા શું કામગીરી થઈ છે, અહીંયા શું સિચ્યુએશન બની છે, એમને શું તકલીફ હોય. આવો તો એમને પૂછે કે શું તકલીફ હોય. આપણે સાહેબને પૂછીશું કે સાહેબ અહીંયા શું પરિસ્થિતિ? અહીંયા આગળ પ્રજાને પ્રશ્ન ખૂબ વધુ છે. એકચ્યુઅલી પ્રજાની હાલત બહુ ખરાબ છે. અહીંયા આગળ અમે લોકો આમ આદમી પાર્ટી તરફથી અમારી ટીમ સાથે અહીંયા આગળ પ્રજાના પ્રશ્ન જાણવા આવ્યા છીએ. છેલ્લા 6 દિવસથી અહીંયા આગળ ગટરનું પાણી મિક્સ થઈને આવતું હતું. એના કારણે થઈને 3-4 દિવસથી અહીંયાના લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી. ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા હતા. ત્યાર પછી આ લોકોને શંકા ગઈ કે દરેક ઘરની અંદરથી ઝાડા ઉલટીના કેસ કેમ વધી રહ્યા છે. તો એ લોકોએ પછી પીવાનું પાણી ચેક કરતા તેમણે ધ્યાનમાં આવ્યું કે પીવાની પાણીની અંદર તો ગંદકી આવી રહી છે ને જેના કારણે થઈને આ ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે. એટલે દરેક ઘરમાંથી જ્યારે ઝાડા ઉલટીના કેસ વધ્યા ત્યારબાદ લોકો જાગૃત થયા અને એ લોકોએ પછી છે ને બોટલ મંગાવવાનું ચાલુ કર્યું પીવાના પાણીની. એનો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો દરેક ઘરનો પ્રશ્ન છે. એટલે બધા ભેગા થઈને એને કોર્પોરેશનમાં રજૂઆત કરી અને લોકલ રજૂઆત કરી. ત્યાર પછી તંત્ર જાગૃત થયું અને તંત્ર જાગૃત થયા પછી એ લોકોએ આ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો ચાલુ કર્યા. પરંતુ સવાલ મૂળ એ છે કે જ્યારે પાણીની પાઇપ નાખવામાં આવી કે બદલવામાં આવી જે તે સમયે, ત્યારે એ કચાશ રહી ગઈ કે એ તૂટી ગઈ અને એનું પાણી ગટરની લાઇનની અંદર મિક્સ થયું. તો એ કચાશ જે રહી એનો જવાબદાર અધિકારી હોય કે એ કામ કરનાર કોન્ટ્રાક્ટર હોય તો એની સામે શું પગલાં લેવામાં આવશે? આવી વારંવાર ભૂલો થાય છે. અમદાવાદ કોર્પોરેશનની અંદર દરેક વોર્ડની અંદર આ ગટરમાં પીવાનું પાણી મિક્સ થવાના પ્રશ્નો આપણે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. તેમ છતાં પણ તંત્ર જાગૃત થતું નથી. અધિકારીઓ જે છે એ અધિકારીઓ જે બેફામ થયા છે, કારણ કે એમની જવાબદારી બનતી નથી. એ લોકો કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી દે છે. એમના સામે કોઈ એક્શન લેવાતા નથી. કોન્ટ્રાક્ટરોને દંડ આપીને 5-10 હજાર કે 20-25 હજારનો દંડ આપીને એને કોન્ટ્રાક્ટરોને છોડી દેવામાં આવે છે. એમના ઉપર ખરેખર ફોજદારી ગુનો થવો જોઈએ કોન્ટ્રાક્ટર સામે, એના અધિકારી સામે પણ. કારણ કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે ફોજદારી ગુનો નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ રિપીટ થશે. એને કોન્ટ્રાક્ટરો આ વસ્તુને બહુ જ કહેવાય ને કે સહજતાથી લઈ રહ્યા છે કે ભાઈ ચલો પાણી પીવાનું ગટરના પાણી સાથે મિક્સ થઈ ગયું, એને લોકોની તબિયત બગડી, એમાં શું મોટી થઈ ગયું, અમે ભૂલ થઈ ગઈ સુધારી લીધી. પરંતુ જ્યારે એમના જ પરિવારનું કોઈ વ્યક્તિ આની અંદર મળી જશે કે ભાઈ આપણા પરિવાર, આપણા જે સ્નેહીજન છે એ કોઈ આ જે ભૂલના કારણે મૃત્યુ પામે, ત્યારે ખબર પડે છે કે ભાઈ શું આ કેટલી મોટી ભૂલ છે એમાં. પરંતુ ભાજપ શાસન જે 30 વર્ષથી ચાલી રહ્યું છે
એ ભાજપ શાસનની અંદર જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એના કારણે થઈને કોન્ટ્રાક્ટર એને કોર્પોરેટરોની મિલીભગત હોય કે અધિકારીઓ કોન્ટ્રાક્ટર એને કોર્પોરેટરની મિલીભગત હોય એના કારણે થઈને આ લોકો સામે કોઈ પણ જાતના એક્શન લેવાતા નથી. ખરેખર આ એક કહેવાય ને કે માનવ હત્યાનો ગુનો છે. આ ભૂલ એક માનવ હત્યાના ગુનાની અંદર આવે છે. અને માનવ હત્યાના ગુનાની દ્રષ્ટિએ જોઈને એને એ કોન્ટ્રાક્ટર એ અધિકારીની સામે પગલાં લેવા જોઈએ, નહીં કે એ મજૂર કે લેબરની સામે. કારણ કે ઓબ્ઝર્વ કરવાની જવાબદારી અધિકારી એને કોન્ટ્રાક્ટરની હોય છે. અને અધિકારી અને કોન્ટ્રાક્ટરને જો સજા નહીં થાય તો અમે આગામી સમયમાં કોર્પોરેશનની અંદર ઉગ્ર આંદોલન કરીશું. વિપક્ષ તરીકે અમે પૂરી જવાબદારી નિભાવીશું. અને ભવિષ્યમાં અમદાવાદની અંદર આવી કોઈ પણ હાનિ ના થાય, એને કોર્પોરેશનની ભૂલના કારણે, કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે નાગરિકોને ભોગવવું ના પડે એ માટે અમે અત્યારના પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અહીંયા આગળ પણ જે નાગરિકોને પ્રશ્ન છે એ સાંભળી અને એમને જેટલી મદદ થઈ શકે અમારાથી એ મદદ અમે અહીંયા આગળ આપવા માટે આવ્યા છીએ. અને એમના પ્રશ્નને પણ આગળ સત્તા પક્ષમાં બેઠેલા જે બેરા મૂંગા બની ગયા છે એ લોકોને જાગૃત થાય એવા અમે પ્રયત્નો કરીશું. અને અહીંયા એવું કહેવામાં આવે છે સાહેબ કે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નવા જે મેયર હિતેશભાઈ છે એમનો જ આ એરિયા લાગવામાં, જો એમના જ એરિયામાં આવું થતું તો બીજા એરિયામાં તો આપણે કંઈ કહેવાય જ નહીં ને. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. કારણ કે આપણે આ વસ્તુ ઘટનાક્રમ આપણે જોઈએ છીએ કે દરેક એરિયાની અંદર આ ઘટનાક્રમ બને, પરંતુ એનાથી સત્તા પક્ષ કોઈ સુધરતું નથી કે શીખતું નથી કે આ ઘટનાક્રમ વારંવાર કેમ થાય છે. સત્તા પક્ષે પબ્લિક જે છે એ ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપે છે, બરોબર, પરંતુ તેમ છતાં પણ સત્તા પક્ષ પોતાની જવાબદારી નિભાવતું નથી. કારણ કે સત્તા પક્ષને ખબર છે કે ભાઈ પ્રજા મળશે, પ્રજા તડપશે કે પ્રજા ગમે તે થશે, પરંતુ હિન્દુ મુસ્લિમના નામે વોટ તો અમને જ મળવાના છે, બરોબર. એટલે અમે જેમ ધારીશું, અમે કામ કરીશું તોય વોટ મળવાના છે, કામ નહીં કરીએ તોય વોટ મળવાના છે. એટલે એ લોકો બેફામ થઈ ગયા છે. એમને કોઈ પડી જ નથી. એમને પોતાના કોન્ટ્રાક્ટરોને સાચવવા, પોતાના અધિકારીઓને સાચવવા અને પોતાના ખીચા ભરાય, બરોબર, એ ધંધા એમણે કરવા છે. એના કારણે જ આ પ્રજા તકલીફ ભોગવી રહી છે. આજે અહીંયા આગળ 200 થી 250 ઘર છે, એની અંદર દરેક ઘરની અંદર 400 મકાનો છે. 400 મકાનોના દરેક પરિવારનો કોઈના કોઈ સભ્ય અત્યારના હોસ્પિટલમાં છે. હવે એ હોસ્પિટલની અંદર હોસ્પિટલાઇઝ થવાથી એક સભ્યને કેટલી પીડા વેઠવી પડી હશે. આખું ઘર પરિવાર એની પાછળ લાગી ગયું, એના આર્થિક બોજો જે પડ્યો, બરોબર. તો આ બધી જ જવાબદારી એ અધિકારી કોન્ટ્રાક્ટરની હોવી જોઈએ અને એની સામે માનવ હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ અને એની જેલ ભેગો થવો જોઈએ એવી અમારી માંગણી છે. ધન્યવાદ સાહેબ. આપણે અહીંયા છે ને બીજા બહુ બધા સોસાયટી મેમ્બર્સ છે, એમને પૂછીશું કે એમને શું તકલીફો પડી અને શું થયું. દાદા તમે શું કહેવા માંગશો? અહીંયા જે તમે અહીંયા સોસાયટીની અંદર રહો છો તો અહીંયા તમને કઈ પ્રકારની તકલીફો પડી કે અહીંયા ખરાબ પાણી આવ્યું તો એના લીધે તમને શું તકલીફો પડી? અમે છેલ્લા શુક્રવાર રાત્રે 12 વાગે જે કનેક્શન ગટર અને નર્મદા પાણીનું કનેક્શન જોઈન્ટ થયું એમાંથી એ રાત્રે તો કોઈને ખબર ના પડી, પણ શુક્રવારે અમારે નર્મદા આવે એટલે બોરો દરેક બ્લોકની અંદરના પાણી જતું રહે. હવે ટોટલી પાણી ગયા પછી શુક્રવાર બપોર પછી ખબર, પાણી સ્મેલ મારવા માંડ્યું પછી તરત સેક્રેટરીને ખબર પડી. એટલે અમારી કારોબારી સફાળી જાગી, રજૂઆતો બધે કરી, બધું જણાયું, પણ કોઈ જાણ્યું નહીં. છેલ્લે અમે જ્યાં પંચર થયું ત્યાં રૂબરૂ જઈને જોયું ત્યારે વિડીયો સુધી રજૂ કર્યો છે. છતાં પણ આંખ આડા કાન હાલ આકાંક્ષા ફક્ત 12 સોસાયટીને તકલીફ છે, પણ આકાંક્ષામાં 400 મકાન છે અને અહીંયા ઓછામાં ઓછા 500 થી 600 માણસોને અસર થઈ છે. એમાંથી લગભગ 13 થી 14 તો દાખલ છે. ખુદ ચેરમેનના મમ્મી પોતે અત્યારે હોસ્પિટલાઇઝ જ છે. ચેરમેને હાજરી આપી શક્યા નથી, એમના મમ્મી પાસે છે. ભયંકર પરિસ્થિતિ છે. સફાળી મ્યુનિસિપાલિટીના રજૂઆત કરવાથી ગઈકાલે ડૉક્ટરની ટીમ આવી અને મેયરશ્રી આવ્યા, ત્યારબાદ કામ ચાલુ કર્યું છે અને ટાંકા સાફ કરવાના પણ આ ધીમી ગતિ કીડી પગે ચાલે. હવે 42 ટાંકામાં 6 કલાકમાં 3 ટાંકા સાફ થયા છે. તો અમે રજૂઆત કરી કે ભાઈ ગમે તે કરો, થોડું ઝડપી થાય તો આપણે રોગ મુક્ત બનીએ. બસ અમારી પ્રજાની તો આ જ અપેક્ષા હોય. બાકી તો 20 વર્ષથી આનું આ તંત્ર છે, ખોબલે ખોબલે વોટ આપ્યા છે અને દરેક જણ આજની તારીખમાં પરેશાન છે. ફરિયાદ કરવી તો કોને કરવી, કહેવું તો કોને કહેવું, જવું તો ક્યાં જવું
આ સમસ્યા આકાંક્ષા પરિવારની પ્રજાની છે. અને જો 6 કલાકમાં 3 ટાંકા સાફ થયા હોય તો આપણે અહીંયા પૂછીશું કે બીજા હજી જો ના થયા ટાંકા તો હજી બીજા બી શક્યતા છે કે બીજા લોકો અહીંયા બીમાર પડવાની પૂરેપૂરી શક્યતા છે. હા, શક્યતા ખરી ને પૂરેપૂરી. કેમ કે જે પ્રમાણે ધીમી કામગીરી આ લોકો કરી રહ્યા છે એ પ્રમાણે 100% શક્યતા ખરી. અને ઇવન આ સોસાયટીની આ સોસાયટીવાળા તો જાગ્યા એટલે ખબર પડી, આજુબાજુના આખા વિસ્તારમાં આ ગટરનું પાણી ફેલાયું છે, પણ એ લોકો બહાર નથી આવ્યા કે એ લોકોને ખબર નથી કે આ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં અત્યારે ભરતી છે. આ સોસાયટીના મેમ્બર જાગ્યા અને જાણીને એમણે આગળ કાર્યવાહી કરી તો આ આટલું થયું, બાકી આટલું પણ ના થતા, આ લોકો આવત પણ નહીં. તો તમે જે લોકો આ સોસાયટીમાં આટલા લોકો જાગ્યા છે, જે લોકો ઊંઘતા રહે છે, જે લોકો સરકારની સામે પડતા નથી કે સરકારને રજૂઆત નથી કરતા, તો એમના માટે તમે શું કહેવા માંગશો? એમના માટે એટલું જ કહીશ કે આગળ આવો, આ જેમાં સોસાયટીના સભ્યો જાગે એમ તમે પણ જાગો, અને તમે જાગશો તો જ આનો ફરક પડશે, તો ઇફેક્ટ થશે ને તો કામ થશે. બાકી તમે બોલશો નહીં, દબાઈને રહેશો તો કોઈ મતલબ નથી વોટ આપવાનો. દાદા તમે શું કહેવા માંગશો? કઈ બાબતમાં? આજે જે આવી સિચ્યુએશન બની છે, જે ખરાબ પાણીના લીધે આટલા લોકો પીડિત થાય છે, તમે શું કહેવા માંગશો? ભાજપ જોડે કોઈ કાર્યક્ષમતા જ નથી. કઈ રીતે વહીવટ કરવો, કઈ રીતે પ્રજાને સુખ સુવિધાઓ આપવી, ખાલી એક જ વસ્તુમાં મજબૂત છે, કઈ રીતે પ્રજા જોડેથી વોટ લેવા. હવે ભૂપેન્દ્રભાઈનો એરિયા છે, ભૂપેન્દ્રભાઈ એમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય. હિતેશ બારોટ નવા મેયર છે, એમને આટલી બધી પ્રોપર્ટી એમાં ક્યાં વેચવું ને ક્યાં નવું ઓડાનો પ્લાન પાડવો કે જે પાડવો એમાં વ્યસ્ત હોય. આવા હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીવાળા માણસોને પ્રજા ચૂંટીને લાવે તો આ ગટર કે પાણીના ટાંકણા કામ કોણ કરવાનું છે? પ્રજાએ પોતે સમજવાનું હોય. આવી રીતે આવા રૂપિયાવાળા તમે ચૂંટીને લાવશો ખોટા હિન્દુ મુસ્લિમના હાથે ને મુદ્દા વગરની વાતોથી. કામ કરતો તમારો કોર્પોરેટર નહીં હોય, કામ કરતી સરકાર નહીં હોય, કામ કરતા કોઈ અધિકારીઓ નહીં હોય તો તમારે જ ભોગવવાનું છે. પ્રજાએ જાતે સમજી લેવાનું હોય. આમાં કોઈ ભાજપ કોંગ્રેસ આવતું જ નહીં, પણ કોણ કામ કરે છે નાના વોર્ડ લેવલમાં તમે કોઈને જીતાડી ના એકતા હોય ને આવા બધા ભેગા કરતા હોય તો ભોગવવું પડે તમારે. તમારું શું કહેવું છે સાહેબ? હું પોતે ડૉક્ટર નીલ પટેલ, હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીમાં અમે કામ કરીએ છીએ. હું પોતે અમદાવાદ શહેર પ્રેસિડેન્ટ છું. તો મારે એટલું જ કહેવું છે કે 3-4 મહિના જે ઘટના ઇન્દોરમાં બની હતી, 3-4 મહિના પહેલાં એક ઘટના આવી જ ઇન્દોરમાં બની હતી મધ્યપ્રદેશમાં. એમાં 10થી 12 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આવી જ ઘટના અહીંયા બનતા રહી ગઈ છે. જો સમયસર આકાંક્ષા ફ્લેટના જે બધા નાગરિકોને રહીશો છે તે જાગ્યા ના હોત તો ઇન્દોર જેવી જ ઘટના અહીંયા બને. ઘણા બધા અહીંયા ઝાડા ઉલટી અને ઇન્ફેક્શનના કેસ થયા છે. ગઈકાલે જ અમે ત્યાં હોસ્પિટલમાં જઈને પેશન્ટોની ખબર કાઢીને આવ્યા છે. પણ મારે એક જ વસ્તુ કહેવી છે કે સ્વામી વિવેકાનંદે કીધું છે કે જે દેશમાં વિરોધ પક્ષ ના હોય એ દેશની આત્મા મરી જાય. જેમ શરીરમાં આત્મા ના હોય તો શરીર નકામું થાય, એમ જે દેશમાં વિરોધ પક્ષ ના હોય તો એ દેશ આખો નકામો થાય. એટલે દરેક જનતાને આ જાગૃતિ ફેલાવવાનો મારો વિચાર છે કે દેશમાં વિરોધ પક્ષને મજબૂત બનાવવામાં આવે. જો વિરોધ પક્ષ મજબૂત હશે તો દેશમાં આવી કોઈ ઘટનાઓ થશે નહીં, અને ઘટનાઓ થશે તો બી વિરોધ પક્ષ જો મજબૂત હશે તો ચોકસાઈપૂર્વક એ લડાઈ આપશે, મજબૂતાઈથી લડાઈ આપશે. એટલે મારી દરેક પ્રજાને નમ્ર વિનંતી છે કે દેશનો વિરોધ પક્ષ મજબૂત બનાવે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણી સાથે બહુ બધા બહેનો જોડી ગયા છે, જે લોકો અહીંયા આકાંક્ષા સોસાયટીમાં રહે છે. તો તમને શું તકલીફ પડી ને અહીંયા શું અત્યારે શું સિચ્યુએશન છે અને શું પગલાં લેવામાં આવે? અમે કારોબારીમાંથી છીએ અમે લોકો. આ વખતે લેડીઝ પણ છે અમારે ત્યાંથી. હવે ગટરનું પાણી તો ઠીક છે કે આ વખતે આટલા વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ થયું, પણ એક્શન એ લોકોએ તરત લીધી નથી. 3-4 દિવસ સુધી બધાને ટલ્લાઈ ગયા. ઇવન ચોમાસામાં પણ પાણી અમારી અડધી સોસાયટી ભરેલી હોય છે. ચોમાસામાં પણ એટલું બધું મચ્છર ને એટલી ગંદકી હોય છે ને કે ગટરમાંથી પણ પાણી બેક મારે, કોઈ અહીંયા જોવા પણ આવતું નથી. અને અત્યારે 1000 પબ્લિક ન્યૂઝમાં તો 1000 કરી છે, બાકી અમારી સોસાયટી એટલી મોટી છે કે 400 થી 450 લોકો માંદા છે. અને અહીંયાથી રાજહંસ સત્તાધાર સુધીની બધી સોસાયટીઓમાંથી ગણશો તો 2 થી 3000 પબ્લિક માંદી છે. અને ચલો આ વખતે અહીંયા આ સોસાયટી આગળ આવી, અમુક લોકો જે એવા છે જે લોકો સરકારની સામે અપીલ નથી કરી શકતા, એમના માટે તમે શું કહેવા માંગો છો? એ લોકોને જાગૃત થવું જોઈએ. હા, જેમ કે આજે અમારી સોસાયટીએ જે એક્શન લીધું છે એવી રીતે જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોને જાગૃત થવું જોઈએ તો કંઈ થશે, નહીતર કંઈ નહીં થાય.
એક સાથે બધા વિરોધ કરશે તો બધું થશે, એના વગર કશું થવાનું નથી. બધા સાથે મળીને કામ કરશે તો થવાનું છે. અમારા ઘણા બધા પ્રોબ્લેમો છે, પાછળ પાર્કિંગના પ્રોબ્લેમો છે, બ્રિજની નીચે પાર્કિંગના પ્રોબ્લેમો છે, પાછળ પાણી ભરાય છે, ઘરની ગટરો બેક મારે છે, એટલા બધા પ્રોબ્લેમો છે, પણ અત્યાર સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને ખબર નહીં હજુ બી આવે છે કે નથી આવતું. બધા વાતો તો કરે છે કે અમે કશું કરીશું, પણ હજુ સુધી કશું થયું નથી. તો એના માટે સોસાયટીની બહાર જે અમારી સોસાયટીની ગાડીઓ હોય, હવે જૂની સોસાયટીઓ છે, આ એરિયામાં લગભગ જૂની સોસાયટી છે, હવે સોસાયટી વાળા બહાર પાર્કિંગ કરે તો ઉપાડીને લઈ જાય. દર વખતે કોઈ 1500 રૂપિયાનો દંડ કેવી રીતે પોસાય? બધું જ સોલ્યુશન એમને લાવવાની જરૂર છે. બીજી શું સરકારને રજૂઆત કરશો આજે તમારી બધી અમારી તકલીફ? 3 ખાસ તો આ જ રજૂઆત છે કે જે અને આજુબાજુની સોસાયટીમાં બ્રિજ નીચે એટલી ગંદકી, લેડીઝનો પણ થોડો ફોલ્ટ છે કે બહાર કચરાની થેલી લઈ જઈને સીધી બ્રિજ નીચે ફેંકી દે છે. એ પાછળનું જોતા નથી કે આપણા જ છોકરાઓ અહીંયા માંદા પડે છે. ગાયો પ્લાસ્ટિકની થેલી સૂંધી ખાય છે અને એ જ ગાયોને ધોવા લઈ જાય પછી અને એ જ ગાયોનું દૂધ વેચે છે. અને અત્યારે જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે સોસાયટીમાં, નાના બચ્ચાઓ પણ વધારે બીમાર છે. મેઇન તો એ અત્યારે બહુ છે કે 9 મહિનાની દીકરીને રાત્રે 2 વાગે ઇમરજન્સીમાં એડમિટ કરેલી છે. એના સિવાય બી બહુ બધા ભૂલકાઓ છે જેને એડમિટ કરેલા છે. જે અત્યારે મેઇન પોઈન્ટ અત્યારે સોસાયટીનો આ છે. બીજી રજૂઆત કેતનભાઈને કરેલી છે, અત્યારે આવેલા કેતનભાઈ અત્યારે સોસાયટીમાં, એમને રજૂઆત કરેલી છે. એનું સોલ્યુશન ક્યારે આવે છે હવે એ જોવાનું છે. અને આ જે પરિસ્થિતિ છે તો સરકારે શું પગલાં લીધા? સરકારે પગલાં લીધા એવું બી અમે ના કહી શકીએ કે એમને નથી લીધા. અમને કાલે ઇમરજન્સીમાં હેલ્થ સેન્ટર બી અહીંયા આપ્યું છે, પછી વેનિટી વાન બી આપી હતી, પણ લેટ આપી છે. જ્યારે અમારી સોસાયટીએ આગળ જઈને એ લોકોને કીધું કે આવું થયું છે સોસાયટીમાં, કે ગટર લાઈન અને પાણીની લાઈન બે મિક્સ થઈ ગઈ છે, ત્યારે એ લોકોએ એક્શન લીધા. એના પહેલા નહીં. એ લોકોને કઈ ખબર પણ નથી કે ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે. અહીંયાથી બધા કેવા ગયા ત્યારે તો એ લોકોને ખબર પડી. પછી બી 4 થી 8 કલાકમાં અમને કોઈ સર્વિસ મળતી નથી. અને અમારી સોસાયટીના જે કમિટી મેમ્બર છે એ લોકો જાતે જઈને પ્રોબ્લેમ સોલ્વ, ક્યાં પ્રોબ્લેમ છે એ જાતે જઈને ચેક કરે છે, ત્યારે કહે છે, ફોન કરે છે, કોઈ અમને અને પાણી પ્રોબ્લેમ. અમારી સોસાયટીના ચેરમેનના મધર અત્યારે આઈસીયુમાં એડમિટ છે. એટલી કન્ડિશન ખરાબ છે. એએમસી નો જે આંકડો છે એના સિવાય પ્રાઇવેટમાં બી ઘણા બધા એડમિટ છે, એનો કોઈ આંકડો નથી. ઇવન 1000 જેટલી પબ્લિક તો એડમિટ જ હશે. બાકી સોસાયટીમાં તો 400-500 કે છે, એએમસી નો છે, પ્રાઇવેટ વાળાનો કોણ જોશે? પાછળનો બી પ્રોબ્લેમ છે ઘણો બધો કે જે આકાંક્ષામાં પાણી ભરાય છે, આટલા વર્ષોથી પાણી ભરાય છે, અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. હવે જોઈએ છે કે શું પ્રોબ્લેમ આવે છે. સોલ્યુશન બી નથી આવતું. પ્રોબ્લેમ તો ઓલરેડી અમાર છે, પાર્કિંગ જાય છે દિવસે એનું તો ઓછું થવાનું. છોકરાઓને લઈને જ્યારે હસબન્ડ જોબ ઉપર હોય ને તો બાજુની સીટ આડી કરીને છોકરાને સુવડાઈને જાતે ડ્રાઈવ કરીને અમે હોસ્પિટલોમાં લઈ ગયા છીએ. એટલો વરસાદમાં મચ્છર એટલા ભરાય છે અહીંયા. આ અડધી સોસાયટી, આ 2-3 બ્લોક છે ત્યાં સુધી પાણી ભરેલું હોય છે. અને હજી તો એક માવઠું આવ્યું છે અને જો 4-5 ઇંચ વરસાદ પડશે તો શું થશે? પાછળનો ગેટ અમારો લિટરલી બંધ કરી દે છે, ત્યાં પતરા મારી દે છે. અમારો ગેટ જ્યારે વરસાદ સ્ટાર્ટ થશે ને ત્યારે પાછળનો બંધ થઈ જશે. અમારે પાછળવાળી પબ્લિક બી આમ ફરીને જશે અને ફરીને આવશે. 4 મહિના સુધી સતત અમારો પાછળનો ગેટ બંધ હોય છે. આ પરિસ્થિતિ છે સોસાયટી. બહુ વધારે વરસાદ આવે ને તો અહીંયા એન બ્લોક સુધી આખું ફૂલ પાણી ભરેલું હોય છે, કે જેવા પાણીમાંથી છોકરાઓ જાય આવે તો છોકરાઓ બીમાર પડે. સ્કૂલ જવા માટે બી છોકરાઓને પ્રોબ્લેમ થતો હોય છે. વાન આવે તો અડધે સુધી વાન આવે, પાણીમાંથી ચાલીને છોકરાઓને ત્યાં આવવું પડે છે. એટલે આ બધા પ્રોબ્લેમો વધારે. પાછળના ભાગે બી એટલું બધું પાણી ભરાઈ રહ્યા છે ને, તો અમારું પાછળનું ઘર છે તો કમ્પાઉન્ડમાં પાણી આવે છે, એટલું બધું પાણી આવે છે. કોઈ દિવસ કોઈ સોલ્યુશન નહીં, કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ જ કશું આન્સર કોઈ આપતું જ નથી. અત્યાર સુધીમાં અમારી એ જ રજૂઆત છે કે અમારો જે પાણીનો પ્રોબ્લેમ છે, પાર્કિંગનો પ્રોબ્લેમ છે, એ સોલ્વ થવો જોઈએ. અત્યારે જે આરોગ્યનો જે પ્રોબ્લેમ થયો છે એની સર્વિસ તો અમને સારી રીતે મળી રહી છે. પણ અમારો એ જ પ્રશ્ન છે કે જેના બેદરકારીના કારણે આ બધા બીમાર પડ્યા છે, આટલી બધી પ્રોબ્લેમ થઈ છે, એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. એ રજૂઆત અમે કેતન પટેલ સામે બી કરી છે કે જેના કારણે આ સોસાયટી અત્યારે સહન કરી રહી છે ને એને તાત્કાલિક સસ્પેન્ડ. અને જો પાણીની સમસ્યા હોય તો એના લીધે અહીંયા સોસાયટીમાં ડેન્ગ્યુ મલેરિયાના બી કેસ બહુ અત્યારે એ જ પબ્લિક અત્યારે એડમિટ છે. ચોમાસામાં તો ડેન્ગ્યુ મલેરિયાના બહુ જ કેસ આવે છે. બહુ એટલે ઘરે 1-2% તો હોય જ છે. પણ એના માટે બી અમને ગવર્મેન્ટ તરફથી એવું કોઈ ફર્સ્ટ એડ કિટ કે એવું કંઈ મળવાનું નથી. અને જે પાછળ નાખે છે પાવડર, શું કહેવાય છે એને, ચૂનો નાખે છે. પાવડર જે નાખવો જોઈએ એની જગ્યાએ કોઈ પાવડર હોતો નથી, ચૂનો નાખે છે. અને બી રોજ નહીં, કમ્પ્લેન કરવામાં આવે છે, કહેવામાં આવે છે અને પછી નાખે છે. એટલે અમારે એ જ એવું છે કે જે બી કરો છો એ સારું કરો, ખરાબ શું કરવા માટે કરો છો? પ્રોબ્લેમ ગવર્મેન્ટ પૈસા ખર્ચે છે તો સર્વિસ બી અમને એવી આપો. સર્વિસ અમને કોઈ મળતી નથી. અહીંયા આપણી સાથે બહુ બધા ભાઈઓ જોડાયા છે. આપણે અહીંયા એમને પૂછીશું કે અહીંયા શું તકલીફો છે એમને.
નૈમેશ કુમાર મનુભાઈ સોની, કાટલોડિયા વોર્ડ નૈમેશ કુમાર મનુભાઈ સોની, કાટલોડિયા વોર્ડ કોંગ્રેસ કમિટી મંડળ પ્રમુખ. આ જે આકાંક્ષા એપાર્ટમેન્ટ છે જેમાં રેસિડેન્સીનો જે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ છે, એમાં અત્યારે હાલમાં આ પબ્લિક હેલ્થકેર ઇસ્યુ ચાલી રહ્યો છે અને પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ભૂપેન્દ્ર રજની પટેલ ભારતીય જનતા પાર્ટીનો સીએમ જે છે એની સીટ ટેરિટરીમાં છે. અહીંયા ગાડી ચિલ્ડ્રન્સથી માંડીને સિનિયર સિટીઝન સુધી બધા એડમિટ કરેલા છે. એટલે આમાં જે પણ જવાબદાર વ્યક્તિ છે અને આમાં ઘણી બધી સોસાયટી ઘણી બધી સોસાયટી આગળ પણ આમાં આવેલી છે જેમાં અવેરનેસની જરૂર છે. પણ આની સાથે ભવિષ્યમાં આગળ અમદાવાદના 48 વોર્ડ છે, 48 વોર્ડમાં આ પ્રોબ્લેમ, આ સમસ્યા કેટલા વોર્ડમાં હાલમાં ચાલુ છે. અહીંયા બહેનો કંઈક પાણીની બોટલો લઈને આવી છે ને એમને કઈ સમસ્યા? અમારા ઘરે ગેસ્ટ આવે ને તો એ લોકોને એમ કેવું પડે કે પાણી લઈને આવો. તમે ઘરે એ લોકો પાણી અમારા ઘરે ભાઈ લોકો મળવા આવે ને તો અમે એવું કહી કે તમારા ઘરે જે પાણી પાણી મંગાવી ના શકીએ કારણ કે બધું પાણી કરાવો તો બીજો પાણી ગંદુ છે એરિયા હોય અને પાણી ભરીને લોકો લઈને આવે છે. અમારે એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તો આગળ બીજા લોકોને જે એ પદ ઉપર આવે એ લોકોને ખબર પડે કે તાત્કાલિક બધા જ ડિસિઝન લેવા જોઈએ. અને કાલે જે સિવિલ એન્જિનિયર માણસ આવ્યો તો જે અમારા સોસાયટીમાં એવો જવાબ આપે તો કે અમે કામ કરી દીધેલું છે અને ખોટા મીડિયાને એવું કહેલું છે કે અમે પ્રોપર બધું કામ કર્યું છે, પણ એના તરફથી કોઈ કામ કરવામાં મન નથી આવ્યું. જે બી કામ થયું છે અમારા સોસાયટી તરફથી થયું છે. અમારા સોસાયટીના જે આગેવાનો છે એ બધું કરેલું છે. પણ એ જે સિવિલ એન્જિનિયરે જે જવાબ આપ્યો છે એ બહુ જ ખરાબ છે. એના કારણે સોસાયટીને બહુ આઘાત લાગેલો છે. તો એના માટે અમારે તો એ જ માગણી છે કે એને સસ્પેન્ડ જ કરો. અમારે માણસ જોઈએ જ નહીં. માણસ કોઈ સારો લાવો કે જે પાણી અને પહેલી વસ્તુ કે એ લોકોએ ત્યાંથી બ્લોક જ કરી દેવું જોઈએ જ્યારે એ લોકોને ખબર જ નથી. 2-3 દિવસે જ્યારે અમારી સોસાયટી દોડે છે ને ત્યારે તો એ લોકોને ખબર પડે છે કે ગટરનું પાણી મિક્સ થઈ ગયું. ત્યાં સુધી તો એ લોકો શાંતિથી સૂતા હતા અને કીધા પછી તરત એક્શન તો પણ લીધું નથી. 6 કલાકમાં 3 ટાંકા સાફ થઈ તો કેટલું યોગ્ય? ના બિલકુલ યોગ્ય. અને પાણી એવી વસ્તુ છે કે જેનાથી રોગ જલ્દી ફેલાય. આજે આવડા છોકરાથી માંડીને કાલે રાત્રે 9 મહિનાની છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં 2 વાગે લઈ ગયા છીએ. એ લોકોએ આ જોઈને તાત્કાલિકમાં વધારે ટીમ મોકલવી જોઈએ. આ સોસાયટી આજુબાજુની સોસાયટીમાં તાત્કાલિક બધું સાફ સફાઈ કરાવડાવવી જોઈએ. તો આપણી સાથે અહીંયા બહુ બધા ભાઈઓ સોસાયટીના મેમ્બર જોડાયા છે, તમે શું કહેવા માંગો? પાણીનો તાત્કાલિક નિકાલ કરો. જે ગંદુ પાણી હજુ બી જમા છે ટાંકીઓની અંદર. એ કોર્પોરેશનની બેદરકારી હતી એ તો બરોબર છે, લોકો હેરાન તો થઈ જ ગયા છે, પણ હવે તો સોલ્યુશન લઈ આપો. હજુ સોલ્યુશન નથી લાવતા. એ સોલ્યુશન લાવવું પહેલા જરૂરી છે. આજે કોર્પોરેટર કેતનભાઈ સાહેબ આવે છે, એ બી ગઈકાલે આવી શકતા હતા, એમણે મેયર સાહેબને મોકલી દીધા. કાલે પબ્લિક ઓબાળો કરે એટલે મેયર સાહેબને મોકલી દીધા એમણે. આ વસ્તુ ખોટી છે. અને હજી બી ધીરે કામગીરી થઈ રહી હા, કામ તો સાવ ધીરું. એક ટાંકીઓ સાફ થાય છે. એ તો હજુ શક્યતા છે કે હજી લોકો હજી બીમાર પડે. એક જ રાતમાં અમે સોસાયટીઓ સાફ કરાવડાવી છે. અમારા સોસાયટીના કમિટી મેમ્બરે આખી રાત જાગીને બંને ટાંકીઓ 2 દિવસમાં આટલી સોસાયટીની ટાંકીઓ સાફ કરાવડાવી ઉપર નીચે. એ બી અંદર દવા નાખીને સોસાયટીના ખર્ચે જે કરેલું છે બધું સોસાયટીના ખર્ચે કરેલું છે. માંથી આખી ટીમો આવી જોઈએ, એની જગ્યાએ એક સાફ કરી થઈ જાય. અત્યારે થઈ રહી છે. આપણે દાદાને પૂછીશું. દાદા તમે શું કહેવા માંગશો? મારે કઈ કહેવાનું નથી. હું ગાળું બોલી જાઉં, મારો સપોર્ટ. બોલો દાદા, બોલો. સરકારને શું કહેવા માંગશો? કઈ કહેવું નથી. કોર્પોરેટર કેતનભાઈને સસ્પેન્ડ કરો. અમારે કઈ કહેવું નથી. લ્યો જાઓ. કેતનભાઈ સસ્પેન્ડ થઈ જવા જોઈએ કોર્પોરેટર તરીકે, તો જ એની જરૂરી. 20-10 દાડા પહેલા મેં અરજી આપવા ગયા હતા, એને ભાઈએ હા કર્યું, કઈ કરતો નથી. તમે સરકારથી થાક્યા છો? હા, થાકી ગયેલા. મેં થાકી ગયેલા. પૂરે તમે અરજી આપી દીધી આના માટે? મેં જાતે સરકારની કોર્પોરેટમાં આપ્યા. કેતનભાઈને આપી છે અમે અરજી. આ પાર્કિંગની, ભાઈ ટ્રાફિકની, કચરાની બધી જ અમે 20 તારીખે 12 વાગે કેતનભાઈની ઓફિસમાં મેં અરજી આપી. આકાંક્ષા પરિવાર તરફથી લો. એમ હું જોડે હતો, હું જોડે હતો. તો ભાઈ આક્રોશ એનો જ અમારો, બીજો નથી. અને હજી કેટલી કામગીરી થઈ રહી છે? કઈ નથી થઈ. કશું થયું નથી. છોડો પછી. બોલો શું કહેવા માંગો છો? કઈ નહીં, મોંઘી ગાડીઓમાં આયા, ફોટોગ્રાફી કરીને ઘર ભેગા. એટલે સરકાર ખાલી લોકો અધિકારીઓ અને નેતાઓ ખાલી ફોટો પાડીને જતા રહે છે. હા, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. જે પ્રમાણે કામગીરી એમની ઢીલી છે. ભાઈ અધિકારી નહીં, ખાસ કરીને ભાજપના નેતાઓ, કારણ કે એમને ગરમીમાં ઉભા રહેવાનું ફાવતું નહીં. 30 વર્ષથી સત્તામાં બે એસી વખત ચાલતું નહીં.
એટલે 5-10 મિનિટ ભગવાન પધાર્યા હોય એમ આવીને જતા રહ્યા. હવે આ પ્રજા રામ ભરોસે. બોલો બસ બોલવાનું બધું કહી દીધું બધા બેનરે બધાએ. મેઇન વસ્તુ ઇજનેર જેની લિયાબિલિટી હતી એ તાત્કાલિક અસર સસ્પેન્ડ થાય. બરાબર, નેતાઓ સાથે રાજકીય નેતાઓએ કે અધિકારીઓ સાથે કનેક્ટેડ રહેવાની કોઈ જરૂર નથી કામ કર્યું તો એને સસ્પેન્ડ કરો બસ. તો તમે અહીંયા જોઈ શકો છો કે મારી સાથે આકાંક્ષા સોસાયટીના મેમ્બર્સ અને વિપક્ષના લોકો જે અહીંયા હાજર હતા એમને શું કીધું. તો આપણી સાથે છે સહયોગી નિકુંજભાઈ. મારું નામ છે જીત વડનસિંહ. તમે જોતા રહો ગુજરાત પ્લસ. નમસ્કાર.